એટલે કોટીક વાર ગુરુના જે ગુણ કહું ઓનાથી કોઈ મોટો ગુણ છે નહીં. ખરેખર આ સત્યની વાત શું છે, આ ચોથો રોમ શું છે, એને આપણે ખૂબ ઓળખવાની જરૂર છે. આપણે ઓળખતા નથી. જેમ દેહમાં દિવાળી કીધી, આજે ગુરુ મારા ઘરે ગયા અને આજે મારે દિવાળી. ખરેખર તમારી અંદર જે અંધકાર પડ્યો છે એ અંધકારને મટાડશો, એમને અંધકાર મટવાનો. જેમ બારી અંધારું છે એની જ્યોત પ્રગટ કરો એટલે અંધારું કાઢવું પડતું, એમ તમારી અંદર દેહમાં દીવો પ્રગટ થાય છે એટલે અંધારું આપણે અંધારું જ મટાડવાનું છે. પણ દેહમાં દીવો કરશો તો મટશે, નકે મટવાનું. માટે દેહમાં દીવો કરે. હીરા મારા દીવામાં દીવેલ તો પૂરેલ છે, પૂરેલ છે પ્રગટ્યા વિના અંધાર ભાઈ ભાઈ. આ દેહમાં દીવો પૂરેલ છે, દિવેલ કંપે છે, પણ પ્રગટાવવાની જરૂર છે. કોઈ પ્રગટાવવા વાળો કોઈ મહાપુરુષ કોઈ સંત મળી જાય અને જો દીવો પ્રગટી જાય તો કાયમ માટે અજવાળા થઈ એને ભય રહેતો. આ બીક શાની છે? આપણે બધી ભયમાં છે. અંધારું છે દીકરા ભય છે, પ્રકાશ છે કોઈ ભય. એટલા માટે પ્રકાશની જરૂર છે. જે દાડે પ્રકાશ તમારામાં થઈ ગયો એના માટે કાયમ દિવાળી છે, કાયમ 82 વર્ષ છે. ખાલી જે આ રોમ ઈ દાડે રાવણને મારીને ઘરે પોતાના ઘરે આવ્યા હતા, એમ આપણા દેહની અંદર પણ રાવણ છે. રાવણ તો મરી